હેલો ગાઈસ, ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં જે ગાલાનો વિકાસ પરીક્ષા લેખી અસાઇનમેન્ટ આવેલો છે તેમાં આપણે જે વિજ્ઞાન સબ્જેક્ટ છે તેમાં આપણે વિભાગ ડીનો આપણે સોલ્યુશન જોઈએ। તો એમાં પ્રકરણ નંબર 4નો આપણે વાત કરીએ તો એમાં પહેલા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે રુધરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જે છે એ તમને જણાવવાના છે। તો યાદ રાખજો મિત્રો કે રુધરફોર્ડનો પ્રયોગ શું હતો। તો રુધરફોર્ડે શું કર્યું હતું કે તેણે છે ને સોનાનો પાતળી વળક લીધી હતી અને પાતળી વળક પરથી ઝડપ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો। અને હવે સોનાની પાતળી વળક કેટલી લીધી હતી મિત્રો? તો તેમણે લગભગ 1000 પરમાણુ ધરાવતો સોનાનો એક પાતળી વળક લીધી હતી, અથવા તો આપણે કહી શકીએ કે જેની જાડાઈ લગભગ 100 નેનોમીટર જેટલી હશે એટલી પાતળી વળક તેમણે પસંદ કર્યું હતું। હવે આલ્ફા કણોનું સૂત્રની વાત કરીએ તો આલ્ફા કણો શું હોય છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો કે જે પરમાણુમાં જે પ્રોટોનની સંખ્યા 2 હોય અને આપણે કહી શકીએ કે જે હિલિયમનો પરમાણુ છે, પરમાણુમાં હિલિયમનામાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે, તો એમાંથી 2 ઇલેક્ટ્રોનને તમે રિમૂવ કરી દો તો એમાં જે વધશે એટલે કે જે તમારો He+2 સ્વરૂપનો હશે તેને આપણે જે છે આપણે તેને આલ્ફા કણકારી તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા દ્વિબીજભારિત હિલિયમ આયન જે છે તેને જ આપણે જે છે આલ્ફા કણ તરીકે ઓળખીએ છીએ અને તેનો જે દળ છે એનું દળ છે 4u જેટલું। હવે યાદ રાખજો મિત્રો કે એ ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે। હવે આ ઉર્જા ધરાવતા આલ્ફા કણો જે છે એ કાંઈક આવી રીતે જે છે તેમણે જ્યારે રધરફોર્ડે અનુમાન એમ કર્યું હતું કે સોનામાં પરમાણુમાં રહેલા જે અપરમાણુય કણો છે, અપરમાણુય કણોમાં કયા કયા આવી શકે છે? તો એમાં આવેલા હશે પ્રોટોન અને એમાં આવેલા છે ન્યુટ્રોન। તો પ્રોટોન અને ન્યુટ્રોન હશે તો એ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે શું થશે કે આ જે તમારો પરમાણુ જે છે એ મોટા ભાગે જે છે એ આલ્ફા કણોનું વિચલન કરી દેશે। પરંતુ જે રુધરફોર્ડે પોતાના પ્રયોગમાં તારેલું હતું તેનાથી કંઈક અલગ જ તેમને પરિણામ મળ્યું। શું થયું હતું? તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થયા નહીં। કેમ કે તમને અહીંયા સોનાનો જે વરખ છે, વરખના પરમાણુ વડે તેનો વિચલન થવું જોઈતું હતું, પરંતુ જે સીધે પસાર થઈ ગયું હતું, પણ જે છે સોનાના જે કણો છે એ જે છે વિચલન થયું નહીં અને એ પરમાણુમાંથી સીધે મોસ્ટ ઓફલી કણો જે છે એ પસાર થઈ જાય છે। એવી રીતે વાત કરીએ તો કેટલાક કણોનો સોનાના વળખમાંથી પાછા થોડાક અંશમાં વિચલન થાય છે અને 12000 પૈકી આ 12000 આલ્ફા કણો પૈકી લગભગ એક આલ્ફા કણ જે છે એ તમારો 180 ખૂણે જે છે એ પાછો અથડાઈને આવે છે। તો આ પરથી રુધરફોર્ડે એમ તારણ કાઢ્યું કે જે આપણે ધારીએ છીએ કે જે પરમાણુ જે છે એ પરમાણુમાં જેમ પ્રોટોન આખા જે એક તરબૂચની જે મોડલ આપણે ધારેલી હતી કે પરમાણુમાં આખા રીતે જે છે એ પ્રોટોન ફેલાયેલા છે, એ ટાઈપનો પરમાણુ છે નહીં। પરમાણુ જે છે એ આખો પોલો હોવો જોઈએ, તેથી જ આલ્ફા કણો જે છે એ તેમાંથી સીધા નીકળી જાય છે અને ખૂબ જ થોડા જે પરમાણુઓ જે છે તે વિચલન પામે છે અને જે છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પરમાણુઓ જે છે એ 180ના ખૂણે પાછો આવે છે। તો તેથી આપણે કહી શકીએ છીએ કે પરમાણુનો જે સંપૂર્ણ દળ છે એ તેના કોઈ એક કેન્દ્રની અંદર સમાયેલો હોવું જોઈએ અને સંપૂર્ણ પરમાણુ જે છે એ તમારો પોલો હોવું જોઈએ, એમ આપણે તારણ કાઢેલું હતું આ રુધરફોર્ડના પ્રયોગ પરથી। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રુધરફોર્ડનો તમને પ્રયોગ બતાવેલો છે, તેમાં જોઈ શકો છો કે જે મોસ્ટ ઓફલી આલ્ફા કણો છે એ સીધે અહીંયાથી પસાર થઈ જાય છે અને કેટલાક આલ્ફા કણો જે છે એ જે છે તમારું વિચલન પામતા તમને જોવા મળશે। જે કણો આલ્ફા કણો કેન્દ્ર સાથે અથડાય છે એ આલ્ફા કણો વિચલન પામે છે અને બાકીના જે આલ્ફા કણો કેન્દ્ર સાથે નથી અથડાતા એ સીધે નીકળી જાય છે। તો એવી રીતે જે છે રુધરફોર્ડે પોતાનો પ્રયોગ કર્યો હતો। એવી રીતે જે છે તેમનો જે આ અવલોકન હતો એ તમને બતાવી દીધેલ છે। હવે વાત કરીએ તો બીજા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે નીલ્સ બોહરે રજૂ કરેલો પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ તમને જણાવવાની છે। તો નીલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે કેટલાક અભિધારણાઓ રજૂ કરેલી હતી જે તમને નીચે આપેલી છે। તો એમાં પહેલા નંબરની અભિધારણા એમની એમ હતી કે જે પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક માન્ય કક્ષાઓમાં જ તરીકે ગણવામાં આવે છે। તો અહીંયા જે છે પરમાણુમાં સ્વતંત્ર કક્ષાઓ તરીકે જે પણ હોય છે અમુક ચોક્કસ કક્ષાઓને જ આપણે માન્ય કક્ષા તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા જે છે તમને અહીંયા આવી રીતે જે છે પરમાણુ તમને આપી દીધેલ છે। એવી રીતે તમને એમ કીધેલું હતું કે જ્યારે પણ પરમાણુ આ સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ કરે છે તો આ પરિભ્રમણ દરમિયાન અમુક પ્રમાણમાં તેઓ ઉર્જા મુક્ત કરે છે। જેમ કે આમ કોઈ ઇલેક્ટ્રોન છે તો અહીંયા પરિભ્રમણ કરે છે, તો આ પરિભ્રમણ દરમિયાન શું કરશે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મુક્ત કરશે
તો જો ઇલેક્ટ્રોન આવી રીતે ઉર્જા મુક્ત કરતું હશે ને તો ઇલેક્ટ્રોનનો ઉર્જા ઓછી થશે જશે અને ધીરે ધીરે કેન્દ્ર છે ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવી લેશે. તો જે નીલ્સ બોર એમ માનતા હતા કે આ પરિભ્રમણ દરમિયાન જે છે આ ઉર્જા અચળ રહે છે, ઉર્જાનું મૂલ્ય કાંઈ ઘટતું નથી કે વધતું નથી. તો આમ જે છે એ નીલ્સ બોર માનતા હતા કે પરિભ્રમણ દરમિયાન જે છે ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરતી નથી. જો ઉર્જા મુક્ત કરતી હોય તો જેમ તમને પહેલાં બતાવ્યું કે તેમ જે ઇલેક્ટ્રોન જે છે એ છેલ્લે કેન્દ્રમાં આવીને સમાઈ જશે. હવે આ કક્ષકોને કોષમાં તેમને ઉર્જા સ્તરો, કક્ષકોને તેઓ ઉર્જા સ્તરો તરીકે નામ આપેલા હતા. અને કયા કયા તેમને નામ આપેલા તો કે, એલ, એમ અને એન અક્ષરો દ્વારા તેમને બતાવેલું હતું. હવે જે કે છે કેને આપણે 1 લખી શકીએ છીએ, એલ છે એ બીજા નંબરનો કક્ષક છે, એમ જે છે એ ત્રીજા નંબરનું કક્ષક છે અને જે તમારો એન છે એ તમારો ચોથા નંબરનો કક્ષક રહેશે. એવી રીતે જે છે તમને તમારો નેક્સ્ટ સવાલ તમને એમ પૂછેલો છે કે પ્રથમ 8 તત્વોના પરમાણ્વીય બંધારણ તમને સમજાવવાનું છે. તો અહીંયા જે છે પ્રથમ 8 તત્વોના પરમાણ્વીય બંધારણ જે છે એ તમને અહીંયા આપી દીધેલ છે, તો તમે એને જોઈ લેજો. તો યાદ રાખજો મિત્રો કે પહેલા કક્ષકમાં જે છે એ તમારા વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવશે, તો અહીંયા 2 આવશે. તો 2n² ના સૂત્ર મુજબ તમને ઇલેક્ટ્રોન અહીંયા ભરવાનું રહેશે. પહેલા કક્ષકમાં 2 આવશે અને બીજો જે કક્ષક હશે તો એનની જગ્યાએ તમે 2 મૂકી દીધો તો 2 નો વર્ગ તમારો થઈ જશે 4. તો અહીંયા 4 તો 2 તો બીજા કક્ષકમાં ટોટલ તમારો 8 ઇલેક્ટ્રોન આવવું જોઈએ. તો તમારે જ્યાં લગી 8 ઇલેક્ટ્રોન પૂરું ન થાય ત્યાં સુધી ત્રીજા કક્ષકમાં તમને જવાનું રહેતું નથી. તો આવી રીતે જે છે પ્રથમ જે તમારા 8 તત્વો છે તેના પરમાણ્વીય ક્રમાંક જે છે તમને અહીંયા આપી દેલા છે. તમને અહીંયા 18 તત્વો સુધીના તમને આપેલા છે. એવી રીતે ચોથા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આપણને તફાવત બતાવવાનો છે. તો યાદ રાખજો મિત્રો કે પ્રોટોન અને ન્યુટ્રોન જે હોય છે એ બંને પરમાણુના કેન્દ્રમાં જ આવેલું હોય છે. તો પરમાણુનું આ જે કેન્દ્ર હોય છે, કેન્દ્રની અંદર જ જે છે પ્રોટોન અને ન્યુટ્રોન્સ બંને આવેલા હોય છે. હવે વાત કરીએ તો જે પ્રોટોન જે છે એ ધન વીજભારિત કણો છે, જ્યારે ન્યુટ્રોનની વાત કરીએ તો આ ન્યુટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવેલો હોતો નથી. તો તેથી આપણે પ્રોટોનને P+ અને ન્યુટ્રોનને N0 તરીકે આપણે દર્શાવીએ છીએ. હવે એવી રીતે બીજી વાત એમ છે કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટોનની જે સંખ્યા છે એ હંમેશા સમાન હોય છે, તેથી તેમનો પરમાણ્વીય ક્રમાંક જે છે એ સમાન રહે છે. એવી રીતે વાત કરીએ તો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા જે છે સમાન ન હોઈ શકે. તો એવા જે તત્વો છે તેવા તત્વોને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ, જેના વિશે આપણે આગળ ચર્ચા કરશું. હવે આપણે નેક્સ્ટ સવાલ અમને એમ પૂછેલો છે કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક વિશે આપણને અંતર આપવાનું છે. તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં અહીંયા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની જે સંખ્યા હોય છે ને તો પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીએ છીએ. હવે દળાંક કોને કહેવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન બંનેના સંખ્યાના સરવાળાને આપણે પરમાણ્વીય દળાંક તરીકે ઓળખીએ છીએ. તો પ્રોટોનની સંખ્યા જો તમને પૂછવામાં આવે તો એ તમારો પરમાણ્વીય ક્રમાંક રહેશે અને પરમાણ્વીય દળાંકમાં તમારો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો તમારો થશે. હવે વાત કરીએ તો જે પરમાણ્વીય ક્રમાંક છે તેને આપણે Z વડે દર્શાવીએ છીએ અને જે પરમાણ્વીય દળાંક છે તેને આપણે A વડે દર્શાવીએ છીએ. એવી રીતે વાત કરીએ તો તત્વના પરમાણુઓમાં જ્યારે એક જ તત્વના સમસ્થાનિક હોય ને તો સમસ્થાનિકોમાં જે છે પરમાણ્વીય ક્રમાંક બદલાતો નથી. એટલે કે કોઈ પણ તત્વના સમસ્થાનિકની વાત કરીએ તો સમસ્થાનિકમાં પ્રોટોનની જે સંખ્યા હોય છે એ લગભગ સમાન હોય છે. પ્રોટોનની સંખ્યા બદલાતી નથી, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે. તો સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે, પરંતુ પ્રોટોનની સંખ્યા જે છે એ સમાન હોય છે. તો આવી રીતે જે છે એ તમને અહીંયા યાદ રાખવાનું રહેશે. એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ તમને એમ પૂછેલો છે કે એક તત્વના તત્વ Xનો પરમાણુ તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તમને જે છે પહેલાં પરમાણ્વીય ક્રમાંક કેટલું હશે એ તમને બતાવવાનું છે. તો હવે મિત્રો M કક્ષક જે છે તો પહેલી કક્ષક K આવે, બીજી આવે L અને ત્રીજી આવે M. તો પહેલી કક્ષકમાં તમારો 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષકમાં તમારો 8 ઇલેક્ટ્રોન આવે ને M કક્ષકમાં તમારો 7 ઇલેક્ટ્રોન છે એમ તમને કીધેલું છે. તો M કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે તો તમને પ્રોટોનની સંખ્યા તમને ખબર પડી જતી હશે કે 2 અને 8 તમારો 10, 10 અને 7 17, એટલે કે પ્રોટોનની સંખ્યા 17 થશે. હવે 17 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો તત્વ જે છે એ તમને બતાવવાનું રહેશે. તો અહીંયા પહેલાં તમને ઇલેક્ટ્રોનની રચના જે છે એ તમને આપી દીધેલ છે. એવી રીતે પરમાણ્વીય ક્રમાંક જે છે એ તમારું કેટલું થશે તો આ બધાનો સરવાળો કરી દો તો તમારો પરમાણ્વીય ક્રમાંક જે છે એ તમારું 17 થશે. હવે આ તત્વ ધાતુ છે કે અધાતુ? તો 17 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો તત્વ જે છે એ ક્લોરીન છે. હવે ક્લોરીન જે છે ને એ પોતે અધાતુ છે, તો તે અધાતુ રહેશે. અને X તત્વ કયું હશે તો એ ક્લોરીન હશે. આવી રીતે જે છે તમે કહી શકો છો. એવી રીતે આપણે નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો તમને એમ પૂછેલો છે કે મેગ્નેશિયમ નિયોન સલ્ફેટ
સલ્ફર અને સોડિયમની ઇલેક્ટ્રોનની રચના તમને દર્શાવવાની છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની રચના તમને અહીંયા મેગ્નેશિયમ, જે નિયોન, સલ્ફર અને સોડિયમની જે છે એ તમને આપી દીધેલ છે. હવે સંયોજકતા કોને કહેવાય છે એ તમને પૂછેલો છે. તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પરમાણુના બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને તેને આપણે સંયોજકતા કહીએ છીએ. તો અહીંયા જે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની સંયોજકતા 2 આવશે. હવે નિયોનની વાત કરીએ તો નિયોનમાં સંયોજકતા 0 આવશે, કેમ કે અહીંયા જે આ બાહ્યતમ કક્ષક છે 8 જ ઇલેક્ટ્રોન આવશે, 8થી વધારે ઇલેક્ટ્રોન આવી શકે નહીં. તેથી તેની જે સંયોજકતા છે એ તમારું 0 આવશે. એવી રીતે સલ્ફરની વાત કરીએ તો જે સલ્ફરની જે સંયોજકતા છે એ તમારા બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન જોઈ શકો તો 6 આવી શકે છે. અથવા તો શું થઈ શકે છે કે મિત્રો કે સલ્ફર જે છે બીજા ઇલેક્ટ્રોન સાથે બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને અષ્ટક પૂર્ણ કરીને 2 સંયોજકતા પણ પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે સોડિયમની વાત કરીએ તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તેથી તેની સંયોજકતા 1 આવશે. એવી રીતે 7મા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક આપણને ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો યાદ રાખજો મિત્રો કે કોઈપણ તત્વના પરમાણુમાં કેન્દ્રમાં હાજર રહેલા જે પ્રોટોનની સંખ્યા હોય છે ને, પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુય ક્રમાંક વડે દર્શાવીએ છીએ. તો કેન્દ્રમાં જે પણ પ્રોટોન આવેલા હોય છે તેને આપણે પરમાણુય ક્રમાંક કહીએ છીએ. જેમ કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 જ પ્રોટોન છે, તો તેની પરમાણુય ક્રમાંક 1 આવશે. એવી રીતે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો તેથી તેનો પરમાણુય ક્રમાંક 2 આવશે. એવી રીતે પ્રોટોન કેન્દ્રમાં કેટલા પ્રોટોન હાજર છે એ જ પરમાણુએ તમારો ક્રમાંક ગણાશે. એવી રીતે કે પરમાણુય દળાંક કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જે સરવાળો હોય છે ને તેને આપણે પરમાણુય દળાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે છે અહીંયા પ્રોટોન, જેમ કે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે. તો બંનેનો સરવાળો કરશો તો તમારો 27 થશે. તો તેનો પરમાણુય દળાંક જે છે એ તમારો 27 આવશે. પરંતુ જો એલ્યુમિનિયમનો તમને પરમાણુય ક્રમાંક પૂછવામાં આવે તો તેમાં પ્રોટોનની સંખ્યા તમને ગણવાની રહેશે. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 13 છે, તો પરમાણુય ક્રમાંક એલ્યુમિનિયમનો કેટલો થશે? તો 13 થશે. એ તમને યાદ રાખવાનું છે. એવી રીતે વાત કરીએ સમસ્થાનિકીની, તો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક અસમાન હોય તેને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. આપણે એને બીજા શબ્દોમાં કહીએ તો એક જ તત્વના જે પરમાણુઓ જે છે જેમાં પરમાણુય ક્રમાંક એટલે શું થાય મિત્રો કે એમાં પ્રોટોનની સંખ્યા, તો આપણે કહી શકીએ કે કોઈ પણ તત્વમાં પ્રોટોનની સંખ્યા જો સમાન હોય ને તો પ્રોટોનની સંખ્યા સમાન હોવી જોઈએ અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો એનો બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ છે તમારો જે છે ડ્યુટેરિયમ, કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન આવેલો છે. ડ્યુટેરિયમની વાત કરીએ તો ડ્યુટેરિયમના કેન્દ્રમાં 1 પ્રોટોન આવેલો છે અને પછી 1 ન્યુટ્રોન આવેલો છે. જ્યારે ટ્રિટિયમની આપણે વાત કરીએ ને તો ટ્રિટિયમના કેન્દ્રમાં 1 પ્રોટોન આવેલો છે અને 2 ન્યુટ્રોન આવેલો છે. તો આવી રીતે જે છે પરમાણુય તમને ક્રમાંક જોશો તો પરમાણુય ક્રમાંક તો આમાં સમાન છે, પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની જે સંખ્યા છે એ બદલાય છે. હાઇડ્રોજનમાં 0 છે, એવી રીતે ડ્યુટેરિયમમાં 1 છે અને ટ્રિટિયમમાં તમને 2 તમને જોવા મળશે. તો આવી રીતે જે છે આ હાઇડ્રોજનના સમસ્થાનિકો ગણાશે. એવી રીતે વાત કરીએ 8મા નંબરનો સવાલનો, તો તમને કોઈપણ પરમાણુની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય અને પ્રોટોનની સંખ્યા 8 હોય તો પરમાણુય ક્રમાંક કેટલો થશે એ તમને બતાવવાનું છે અને પરમાણુનો વીજભાર કેટલો હશે એ તમને બતાવવાનું છે. તો યાદ રાખજો મિત્રો કે કોઈપણ તત્વના પરમાણુમાં જો પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય અને પ્રોટોનની સંખ્યા પણ 8 હશે તો તેમનો પરમાણુય ક્રમાંક જે છે એ તમારો 8 આવશે. હવે પરમાણુનો વીજભાર કેટલો હશે મિત્રો? તો યાદ રાખજો પહેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે અને બીજા કક્ષામાં 8 છે તો બીજા કક્ષામાં તમારો 6 ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો તેનો જે વીજભાર જે છે એ શું કરશે? આ 6 ઇલેક્ટ્રોન જે છે પોતાની અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન બીજાથી લે છે. તેથી તમારો આનો વીજભાર જે છે એ -2 થવું જોઈએ. એવી રીતે વાત કરીએ તો કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જે છે તો અહીંયા તત્વની પરમાણુની સંખ્યા તમને આપી દીધેલ છે. નીચે જે છે તમને પરમાણુય ક્રમાંક લખવામાં આવે છે કોઈપણ તત્વના, અને ઉપર જે છે એ પરમાણુય દળાંક લખવામાં આવે છે. જેમ કે અહીંયા નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનમાં અહીંયા જે નીચે લખેલો છે ને એ પરમાણુય ક્રમાંક છે, એટલે કે પ્રોટોનની સંખ્યા છે, અને ઉપર જે છે એ પરમાણુય દળાંક છે, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. તો અહીંયા નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક જે છે એ તમારો આવશે 7 અને પરમાણુય દળાંક જે છે એ તમારો આવશે 14. એવી રીતે ઓક્સિજન માટે પણ તમને બતાવી દીધેલ છે. તો તત્વની સંખ્યા ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની સંખ્યા O છે, એના પરમાણુય ક્રમાંક 8 છે અને પરમાણુય દળાંક જે છે એ તમારો 16 થશે. તો આવી રીતે જે છે કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવામાં આવે છે. તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.